જય માતાજી, જય મા મૂંગ, જય દ્વારકાધીશ। કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। નાસ્તા પાણી બાકી છે અને અત્યારે જો સવારમાં કેવું વાતાવરણ છે એ બતાવું। વાતાવરણ છે સવારનું આજે વરસાદનું વાતાવરણ છે। વરસાદ આજે આખી રાત આવ્યો હતો, ગાડી જો ઢાંકી દીધી છે અને આવું છે વાતાવરણ। અને છે ને નાસ્તો કરવાનો છે અને આ હજી કામ બધું ઘરનું બાકી જ છે। જો અને કપડાં સુકાય છે, અહીંયા આડાવડા બધી જગ્યાએ નાખ્યા છે જો કપડાં। અને વરસાદ આવી ગયો, કરી લઈએ હાલો। તો અત્યારે સવારમાં આપણે નાસ્તો તો કરવો પડશે, તો નાસ્તો કરી લઈએ હાલો। વાસણ લઈ લઈ અત્યારે સવારમાં નાસ્તામાં 4 રોટલી છે અને દૂધ છે આમ બહુનીમાં હાલો। તો ગાઈસ નાસ્તો તો કરી લીધો છે આપણે અત્યારે સવારમાં। હવે છે ને બધું ઘરનું આપણે કામ કરી લઈએ અને કામ આપણે છે ને અહીંયા નવરા થઈને બેઠા છીએ। કામ બધું ઘરનું થઈ ગયું જો છે ને, બધું કામ મસ્ત। આપણે એક વાસણ ચડાવવાના છે ને વાસણ ધોવાના છે, એ બે બાકી છે। બાકી જો મસ્તનું કામ કરી નાખ્યું છે ઘરનું આપણે બધું સરસ મજાનું। અને અહીંયા જો ખાટલો છે ને તો હું અહીંયા બેઠી છું અને હવે છે ને થોડીક વાર બેહું અને 5-10 મિનિટ પોરો ખાવ અને મારી મમ્મીની કામે ગયા છે તો રસોઈ પાણી હજી કરવાના છે। 10 વાગ્યાનો સમય થઈ ગયો છે, આપણે ચા બનાવી લઈએ હાલો। છે તો હાલો ચા બનાવીને પી લઈએ અને હવે છે ને ધીમે ધીમે આપણે જો ચા પાણી પી લીધા છે અને નવરા થઈ ગયા છે। ચા પાણી પી અને હવે છે ને રસોઈ પાણીનો આપણે છે ને સમય થઈ ગયો છે, તો રસોઈ પાણી પણ આપણે કરવા જ જોશે। તો હાલો હવે છે ને આજે આપણે એક કોમેન્ટ છે કે સવાણાનું શાક, મતલબ સવાણાના શાકની રેસીપી કઈ રીતે તમે બનાવો છો, એટલે સવાણાનું શાક તમે કઈ રીતે બનાવો છો એ। તો હાલો આપણે છે ને આજ કમેન્ટ છે ને એનો જવાબ આપી દઈએ કે અમે છે ને સવાણાનું શાક કઈ રીતે બનાવી છે અને કયા સવાણાનું શાક બનાવી છે એ પણ હાલો। તો કન્ટિન્યુ બન્યા રહ્યો અને એમાં હું વસ્તુ જોઈ એ પણ તમને કહું। આમ તો હેલું જ છે પણ કદાચ ફક્ત ઓલરેડી બધાને આવડતું જ હોય, પણ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય। તો આપણે કઈ રીતે બનાવી છીએ હાલો રેસીપી આપણે શેર કરી દઈએ સવાણા। આપણે બનાવવા આવી ગયા છીએ સવાણાનું શાક, સવાણાની રેસીપી બનાવવા આવી ગયા। સવાણાના શાકની રેસીપી બનાવવા આવી ગયા છીએ, અહીંયા બેઠા છીએ। તો એમાં હું વસ્તુ જોઈ એ બતાવું હાલો તમને। તપેલી લઈ લઈએ એટલે ઈજી છે ને એટલા માટે, બહુ આમાં કુકરની કે એવી કંઈ જરૂર પડે નહીં। તો એના માટે આપણે તપેલી લઈ લીધી છે અને ટમેટું ને કોથમીર સુધારી લીધું છે અને એક ડીશમાં જો આપણે આ સવાણું આ આવે ને એ સવાણું આપણે લઈ લીધું છે। તો હાલો કઈ રીતે આપણે બનાવી છીએ ને એ તમને બતાવું। તો હાલો પહેલાં આપણે છે ને ગેસ ચાલુ કરી દીધું છે અને હવે છે ને એમાં થોડુંક આપણે તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય, તેલ થોડુંક ગરમ થવા દઈએ આપણે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું। એમાં જો આપણે હવે છે ને રાઈ નાખી દેવાની છે, તો રાઈ ફૂટી જાય। તો જો રાઈ મસ્ત આપણી ફૂટી ગઈ છે, રાઈ નાખી દીધી છે અને એમાં પછી છે ને આપણે આ ટમેટું અને કોથમીર નાખી દેવાના છે, રાઈ ફૂટી જાય ને એટલી। તો જો રાઈ મસ્ત આપણે ફૂટી ગઈ, રાઈ આપણી મસ્ત ફૂટી ગઈ ને હવે છે ને આ ટમેટું અને એ નાખી દેવાનું છે એની અંદર। તો જો ટમેટું ને એવું આપણે નાખી અને આવું થઈ જાય પછી આપણે એને હલાવી નાખવાનું છે થોડીક વાર હલાવી લઈએ હાલો। તો મસ્ત જો આવું થઈ ગયું છે, થોડીક વાર આપણે સડવા દેવાનું, આવી રીતના સડી જાય એટલે પછી છે ને એમાં આપણે છે ને થોડુંક મીઠું નાખી દેવાનું, બહુ ઝાઝું નહીં, થોડુંક જ નાખવાનું, સવાણામાં હોય જ મીઠું। થોડુંક મીઠું નાખી દેવાનું આપણે, પછી થોડીક હળદર નાખી દેવાની। તો આપણે જો હળદર અને પછી થોડીક ચટણી નાખી દેવાની, જેટલું તીખું ભાવે એટલું નાખી દેવાનું, સવાણામાં હોય જ ચટણી। તો જો એટલી ચટણી 2 ચમચી તો મેં નાખી જ છે અને પાછું એને આપણે હલાવી દેવાનું, હલાવી લેવાનું જો આ રીતના હલાવી અને પછી છે ને આપણે આને પાણી નાખવાનું, બળી ન જાય એટલે જલ્દી છે ને પાણી નાખવાનું। તો મેં અડધો લોટો છે ને પાણી નાખી દીધું છે। તો જો પહેલાં આપણે આ રીતના છે ને થોડીક વાર એને હવે છે ને સડવા દેવાનું છે, થોડીક વાર ઉકળે ને ત્યાં સુધી આપણે છે ને એને ઢાંકી દીધું છે। તો જો હમણાં ઘડીક વારમાં છે ને ઉકળી જાય, હજી તો 5-10 મિનિટમાં તો છે ને સવાણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ। તો મસ્ત એવું છે ને ઉકળી ગયું છે પાણી બધું, આપણે મસાલો ને એવું બધું નાખ્યું હતું
તો એ સરસ મજાનું આપણે છે ને ઉકળી ગયું છે. અને હવે જો આપણે આ સવાણું લીધું છે તો એ સવાણું છે ને આપણે એની અંદર નાખી દેવાનું છે. જો આ રીતના તો સવાણું આપણે નાખી દીધું છે અને આવી રીતના આપણે એને છે ને હલાવવાનું. જો આવી રીતના હલાવી અને છે ને પાછું એને આપણે ઢાંકી દેવાનું. આ મીઠા લીમડાના પાંદડા પર નાખી શકું, કારણ કે અમારે તો અહીં મીઠો લીમડો છે નહીં એટલે મેં નથી નાખ્યો. તો મીઠો લીમડો પણ નાખી શકું, બધું આમાં સવાણામાં આવી જ જાય. નાખ્યા પછી જો આવી રીતના થાય, એટલે આવી રીતના થઈ જાય ને એટલે હવે છે ને થોડીક વાર પાછું હલાવી લેવાનું. આપણે જો હલાવી લેવાનું, એટલે આપણે જો હલાવી લીધું છે, હલાવી લીધું અને છે ને હવે થોડીક વાર એને આપણે આવી રીતના સડવા દેવાનું છે. તો સડી જાય પછી અમને બતાવવું કેવી રીતના થાય. તો જો હવે આપણું આ છે ને સવાણાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે કરી દઈએ ગેસને બંધ. તો આપણે ગેસને કરી દીધું છે બંધ અને જો આવું બની ગયું છે મસ્ત મજાનું સવાણાનું શાક. તો આ રીતના સવાણાનું શાક બને, જો કેવું સરસ બની ગયું છે. જો આવી રીતના જ હોય બનાવવાનું, બહુ આમાં કાંઈ મહેનત ન હોય. 5-10 મિનિટમાં તો છે ને સવાણાનું શાક બની અને કમ્પ્લીટ થઈ જાય. તો મસ્ત શાક આપણું બની ગયું છે. જો હવે આપણે એને છે ને ઉતારી લઈ, ગેસ ઉપરથી ઉતારી અને અહીંયા મૂક્યું છે. તો જો આવું બને સવાણાનું શાક, સરસ મજાનું જો બની ગયું છે મસ્ત એવું. તો એ રીતના સવાણાનું શાક બને. સવાણાનું શાક ઇઝી છે હાવ, બહુ કાંઈ મહેનત ન લાગે એમાં, થોડીક જ મહેનત હોય. આપણે ક્યાંક બહાર ગયા હોય ને ઘરે આવ્યા હોય મોડા ને એવું બધું કંઈક હોય ને તો જલ્દી છે ને આપણે સવાણાનું શાક જો આ રીતના બનાવી લઈએ. અને અમે તો જો આ રીતના જ બનાવીએ છીએ સવાણાનું શાક. અમને તો કાંઈ બહુ છે ને લાગે નહીં આમાં મહેનત, કાંઈ ન હોય. આ રીતના બનાવી નાખવાનું નોર્મલી. જો આ રીતના બને. તો કોમેન્ટ હતી તો એનો જવાબ તો આપણે આપવો જ પડે. લાઇટ અત્યાર સુધી વહી ગઈ હતી, લાઇટ આવી ગઈ તો કોમેન્ટ હતી એટલે એનો જવાબ જો આપવો જ પડે. તો આપણે છે ને જવાબ આપી દીધો છે. અમે જો આ રીતના સવાણાનું શાક બનાવીએ છીએ અને મારી મમ્મી આ રીતને જ બનાવે છે. મારી મમ્મી છે ને અત્યારે ઘેરે નથી ને એટલા માટે મેં બનાવ્યું છે. હું બનાવું છું એ રીતે જ મારી મમ્મી બનાવે છે, પણ તોય કાંઈ નહીં હાલો. ક્યારેક છે ને હવે પાછું આપણે સવાણાનું શાક બનાવશું ને ત્યારે મારી મમ્મી પાસે આપણે બનાવડાવશું. મારી મમ્મી કઈ રીતે બનાવે છે ને હું કઈ રીતે બનાવું છું, બે અમે સરખું જ બનાવીએ છીએ, પણ તોય મારી મમ્મી કઈ રીતે બનાવે છે ને એ પણ તમને તારે બતાવીશ. તો અત્યારે જો મેં તો બનાવી લીધું છે સવાણાનું શાક અને આ રીતે બને સવાણાનું શાક. આપણે જો સવાણાના શાકની રેસીપી બનાવી નાખી છે. કમેન્ટ હતી તો એ કમેન્ટ ઉપરથી આપણે છે ને સવાણાના શાકની રેસીપી આપણે બનાવી નાખી છે. અને હવે છે ને બપોર થવા આવ્યા છે, થોડોક સમય છે. તો હવે છે ને આપણે મારી મમ્મીને ગયા છે વાડીએ, કામ કરવા ગયા છે. તો હવે છે ને આપણે એના માટે ટિફિન બનાવવું પડશે. આપણે ઘેરે છીએ તો આપણે ખાવા જોઈએ, તો ટિફિન બનાવવાનું છે. શાક બની ગયું છે. આપણે અત્યારે સવાણાના શાકની રેસીપી હતી ને તો આપણે એ સવાણાનું શાક જ બધા માટે બનાવી નાખ્યું છે આપણે અત્યારે બપોરે. અને અડધી રસોઈ આપણી થઈ ગઈ છે. હવે રોટલી બાકી છે. તો હાલો હજી રોટલીમાં છે ને થોડુંક સમય છે, તો થોડીક વાર પછી આપણે છે ને રોટલી બનાવશું. ગેસે રોટલી નથી બનાવી તો આજે છે ને ચૂલે બનાવી છે. હાલો આપણે દેશી છે ને દેશી સ્ટાઇલમાં આપણે છે ને અત્યારે ચૂલે બનાવી નાખીએ રોટલી. હાલો ચૂલે રોટલી બનાવી છે. આજ ગમે તે થાય, હું ઓલરેડી બનાવું જ છું અને મારી મમ્મી તો કાયમ બનાવે છે, પણ હું ઓછી બનાવું છું ચૂલે. ઝાઝા ભાગે ગેસ હોય ને એટલે હું ત્યાં જ બનાવું. વાતાવરણ તો કંઈક બહુ મસ્ત મજાનું થઈ ગયું છે જો અત્યારે. અને આ ઘેરે છે ને તો ઠંડી એવી લાગે છે. જો અમારા ફળિયામાં જો નકરું શેવાળ જામી ગયું છે. એટલું તો વરસાદ આવે છે, ઝીણો ઝીણો, બહુ નહીં. જો આ અંધારી ગયું છે વરસાદ, આ અંધારેલું વરસાદ જ છે. હવે મોસમ તો કંઈક એવું છે. તો આપણે હાલો બનાવી નાખી દેશી ચૂલે. પહેલાં જૂના જમાનામાં બધાય બનાવતા ચૂલે રોટલી ને એવું ચૂલે જ રાંધવાની, રસોઈ પાણી બધા જે કરવાના હોય એ ચૂલે જ બનાવવાના હોય. તો આપણે આ ચાલો ને બનાવી નાખી ચૂલે રોટલી. હો પણ શાક તો ગેસ ઉપર બનાવ્યું છે અને ચૂલે રોટલી બનાવી. પાણી બની ગયા છે આપણે અને હવે છે ને ટિફિન હમણાં ભરીને મોકલવાનું રહ્યું છે. બાકી બધું આપણે છે ને રસોઈમાં બની ગયું છે. તો હવે છે ને થોડીક વાર આપણે અહીં બેસીએ અને હજી ટાઈમ નથી થયો ભાત મોકલાવાનું, ટિફિન મોકલાવાનું. ફાઇનલી ગઈશ 1 વાગી ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા માટે. તો હાલો જમવામાં શું છે શું નહીં. તમે સવાણાનું શાક છે અને આપણે બનાવી છે રોટલી. જો ચૂલે બનાવી છે તો આપણે ચૂલે બનાવેલી રોટલી અને મરચાં બનાવ્યા છે. તો હાલો હવે આપણે જમી લઈએ. ફાઇનલી ગઈશ આપણે જમી લીધું છે, જમીન નવરા થઈ ગયા છીએ અને આવી ગયા છીએ આરામ કરવા માટે. તો હવે થોડીક વાર આપણે આરામ કરી અને પછી અત્યારે છે ને બપોરે જમીને સૂઈ ગયા હતા અને ઉઠી ગયા છીએ અત્યારે, અને બધું ઘરનું કામે આપણું કરી નાખ્યું છે. અને અત્યારે જો હું અહીંયા બેઠી છું તો અહીંયા મેં શું કામ કર્યું એ બતાવું.
ને તો આ કપડાં સવારે ભીના હતા તો એ વાળવાના બાકી રહી ગયા હતા, તો એ કપડાં વાળ્યા અને હવે એને છે ને મૂકી દેવાના છે આપણે આમાં. કપડાં મૂકી દઈ અને પછી છે ને નાય અને તમને મળી. તો હાલો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં. અને ઓલરેડી સાંજ પડી ગઈ છે, તો હવે રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ આપણે તમને બતાવશું. ફાઇનલી ગઈ જો આપણે અત્યારે નાહી લીધું છે, મસ્ત મજાનું નાહી લીધું છે અને 6:45 વાગી ગયા છે. તો હવે છે ને પહેલાં 6:45 વાગી ગયા છે ને, તો રસોઈનો સમય તો થઈ જ ગયો છે, પણ પહેલાં છે ને મારે કપડાં ધોવાના છે, 2-3 જોડી કપડાં છે ને, તો એ અત્યારે ધોઈ નાખ. ફાઇનલી ગાઈઝ આપણે જો અત્યારે છે ને કપડાં ધોઈ નાખ્યા છે, 3 જોડી ધોવાના હતા, કપડાં ધોઈ નાખ્યા છે ને. હા સડી ગયું બાથરૂમને એવું ધોવાનું, તો એ ધોઈ નાખ્યું છે અત્યારે. તો હવે સાંજ પડી ગઈ છે, તો હાલો હવે રસોઈ પાણી બનાવવા પડશે ને. બધા હમણાં ઘેરે આવશે, ચા પાણી ને એવું બનાવી. મારા મમ્મી ને મારા પપ્પા હમણાં ઘેરે આવશે. અમે તો ઘેરે છે સવારના આજે મેં રજા રાખી દીધી મારા મમ્મીની. પછી આજ સવારમાં વરસાદનું વાતાવરણ હતું ને, તો અમે રસોઈ નહોતી સવારમાં બનાવી. તો પછી મેં કીધું કે આજે આખો દિવસ હું ઘેરે જ રહી જાઉં. અને મારા મમ્મી ને મારા પપ્પા બે ગયા કામે, અને સવારેથી લગભગ તો હું જવાની. હાલો રસોઈ પાણી બની ગયા છે. હાલો જમવામાં હું છે હું નહીં એ બતાવું ને. મારા મમ્મીની જગ્યાએ વાસણ પીરહે છે અને હાલો જમી લઈ. જમવામાં બનાવ્યું છે આપણે ભરેલા કારેલાનું શાક ને રોટલી છે. તો હાલો હવે જમી લઈ. હાલો ગાઈસ હવે છે ને જમી લીધું છે ને, વાસણ ધોઈને ખાશે. તો આપણે છે ને હવે કરી દઈએ બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો